તો જગતની જમાદારી ઠાકર સાહેબ કેમ કરાય એ એને કીધું. અત્યારે આપણને આખી દુનિયાને દેખાડ્યું કે જગત જમાદાર આમ થવાય. અને વિશ્વગુરુ કોઈ તમે કહો જાતે અમે થઈ ગયા એટલે એમ ન થવાય, તો દંડો પછાડવો પડે. અને તમે યુએઈ ના પ્રેસિડેન્ટને મારો ભાઈ આવ્યો એમ કરીને મળવા જતા રહો, એનાથી મેળ ખાય નહીં બહુ આખો એમ. તમે એમ કરો કે અમે જેવું સાઉદી અરેબિયાએ પાકિસ્તાનની ડીલ કરી એવી આપણે એની યારે કરી, તો એનાથી આપણે સિદ્ધ શું કરી રહ્યા છીએ? મારે સમજવાનું એ થાય છે ઠાકર સાહેબ. ના બિલકુલ, એટલે અમેરિકાનો પક્ષ આપણે જાણીએ ને તો સામે ભારતનો પક્ષ ઓટોમેટિક આવી જાય છે કે અમેરિકા ફર્સ્ટ માટે શું શું કરી રહ્યા છે. તો અમેરિકાના પ્રેસિડેન્ટે કોઈને ત્યાં હિંચકો બીચકો બાંધીને લાઈટો જાગજો મળ કરી અને ઝૂલાઈ અને પોતાની જાત છે એ અમેરિકાને ફર્સ્ટ તરીકે સ્થાપિત કરવાની કોશિશ નથી કરી કે કોકને જાતે ચા બનાવીને આપણે પીવડાવી દઈએ એટલે કોઈ કશું તમને કરોડો રૂપિયાનો ધંધો આપી દેવું વૈશ્વિક દુનિયાની અંદર હોય નહીં. દરેક દેશ છે પોતાને આગળ રાખીને જ જે તે કામ કરતા હોય. પણ આ જે અત્યારે થયું છે, એમણે હવે બોલ જે છે તમારી કોર્ટમાં નાખી દીધો. એમને વિચાર આવ્યો કે આવું એક પીસ જે છે એની એક સ્થાયી સમિતિ બનાવી અને એમાં જે પાછા